છે ત્રણેતરના મેળામાં, જ્યાં ગુજરાતનો પ્રખ્યાત મેળો ભરાય છે ત્યાં જવાનું છે. તો જો આ છોકરા બધા તૈયાર થઈ ગયા છે અને એક આ ગાડી લઈને અને એક આવડી આ ગાડી લઈને જવાનું છે. તો ચાલો હવે આપણે ત્રણેતર જઈને મળશું. તો ચાલો મિત્રો, અત્યારે વાગ્યા છે 9:30 અને આપણે અત્યારે ત્રણેતરના મેળામાં આવી ગયા છીએ. અને આપણે જે અહીંનો કુંડ છે જે પવિત્ર ગણવામાં આવે છે. તો ચાલો તમને જે કુંડ તરફ લઈ જાઓ. હવે જો આ જગ્યા ઉપરથી આવવાનું હોય છે અને આ બાજુ કુંડ તરફ જવાનો રસ્તો છે. તો ચાલો હવે આપણે કુંડ તરફ જઈશું અને અહીંનો કુંડ તમને બતાવીશું. હાલો. તો જો આ મિત્રો અમારા ગામના છે અને આ બધા જઈએ છીએ હવે કુંડ તરફ અને કુંડના તમને દર્શન કરાવીશું. અને જો આ મંદિર છે, મંદિરની નજીક જ કુંડ છે. તો ચાલો હવે આપણે કુંડ તરફ જઈશું. તો ચાલો મિત્રો, આપણે કુંડે વ્યાયા છીએ. જો આ જે ત્રણેતરનો મેળો છે ત્યાં પવિત્ર કુંડ છે અને અહીંનું પવિત્ર પાણી છે. અને જો આ રીતનો સરસ કુંડ છે. અહીંયા બધા ભક્તો સ્નાન કરતા હોય છે. એવી એક માન્યતા છે કે આ કુંડમાં સ્નાન કરવાથી તમારા પાપના ધોવાણ થાય છે. જો આવી રીતનો સરસ મજાનો કુંડ છે. અને અહીંયા આપણે ત્રિનેશ્વર મહાદેવનું મંદિર છે. જોઈ લો, સરસ મજાનું ત્રિનેશ્વર મહાદેવનું મંદિર છે. અને અહીંયા જો આજુબાજુમાં તો જો મિત્રો, અહીંયા આપણે નાહવી નહીં તો કાંઈ નહીં, પણ હાથ પગ ધોવાથી પણ આપણા પાપનો નાશ થઈ જાય છે. તો જો મિત્રો, આવી રીતનો સરસ કુંડ છે અને ચારે બાજુ જો પગથિયા છે. જો આવી રીતના પગથિયા છે અને આની ઉપર આપણે પૂજા પાઠ ને વિધિ ને એવું બધું કરતા હોય છે. અને જો આવી રીતનું આ બાજુમાં એક મંદિર છે જે ત્રિનેશ્વર મહાદેવનું મંદિર છે. જો આવી રીતનું પુરાણક મંદિર છે. જો સરસ મજાનું મંદિર છે અને અહીંયા બધા જો ભક્તો અત્યારે સ્નાન કરે છે. તો જોઈ લો મિત્રો, અહીંયા અત્યારે ભક્તો બધી વિધિ કરતા હોય છે. અને અહીંયા ભાદરવામાં ભાદરવામાં આવવાથી ઘણું સારું રહેતું હોય છે. એટલે ભાદરવામાં ભક્તો વધારે આવતા હોય છે. જો અહીંયા અત્યારે આપણે કોઈ મોટી ઉંમરના માણસો હોય અને એમને કહેવાય કુંડમાં આપણા વડવાઓના ફૂલ પધરાવવામાં આવે છે. ત્રણેતરનો મેળો ભરાતો હોય છે ત્યારે આ કુંડમાં જો મિત્રો આવી રીતની ચારે બાજુ અત્યારે અહીંયા વિધિ કરતા હોય છે ભક્તો. જે પોતાના વડવાઓ હોય તેમને મુક્તિ માટે જો આવી રીતનો આ કુંડ છે. ચારે બાજુ જો આવી રીતનું પાણી ભરેલું છે અને મસ્તનો કુંડ છે. પાણી ભરેલું છે અને એક આ બાજુથી આવવાનો રસ્તો છે અને એક ઓલી બાજુથી આવવાનો રસ્તો છે. અને અહીંયા જો વર્ષો વર્ષ એક શંકર ભગવાનનું મંદિર છે જે ત્રિનેશ્વર મહાદેવ કહેવામાં આવે છે. અને આ જગ્યા ઉપરથી આપણે જ્યારે ત્રણેતરનો મેળો ભરાય ત્યારે આ જગ્યા ઉપરથી ત્રણેતરનો મેળો શરૂ થતો હોય છે. મિત્રો, પૌરાણિક કથાઓમાં એવું પણ માનવામાં આવે છે કે આ જગ્યા ઉપર દ્રૌપદીનો સ્વયંવર રાખવામાં આવ્યો હતો. અને ચાલો તમને અહીંના જે ત્રિનેશ્વર મહાદેવ છે એમના પણ દર્શન કરાવું. તો ચાલો દર્શન કરાવું. તો ચાલો મિત્રો, આપણે મંદિરમાં અંદર જઈ અને તમને સંપૂર્ણ દર્શન કરાવીશ. જો આ ત્રિનેશ્વર મહાદેવનું મંદિર છે. જો અહીંયા શંકર ભગવાન છે.
વર્ષો પહેલાંનું છે, પ્રાચીન મંદિર છે. અને આ મંદિરની ચારે બાજુ જો કોતરણી કામ પણ મસ્તનું છે, પથ્થરમાં કરેલું છે. જોઈ લો ચારે બાજુ જો આ ઘણા વર્ષો પહેલાનું મંદિર છે. મિત્રો મંદિરની નજીક એક ગાનું ગળું છે. તો આ ગાનું ગળુંનું માધ્યમ એવું છે કે આ ગાના ગળાની અંદરથી જો તમે જાઓ તો તમારા પાપના ધોવાણ થઈ જાય છે. અને સારો તમને એ મંદિર જે ગાનું ગળું છે તે તમને બતાવીશ. જો અમારે આ દક્ષભાઈ પણ અહીંયા ત્રણેતરના મેળામાં આવ્યા છે આજે. જો હવે આ ગાનું ગળું છે, અહીંયાથી જે શંકર ભગવાન અંદર છે એના જે જો આ રીતનું ગાનું ગળું છે. અને જો આ ગાના ગળામાંથી એવી માન્યતા છે કે જે આ ગાના ગળાની ઓલી બાજુ નીકળે તેના પાપ ધોવાઈ જતા હોય છે. એટલે ચાલો સંધ્યા જા. તો આવી રીતનું આ ગાના ગળામાંથી જવાનું હોય છે. તો જો આવી રીતનું ગાના ગળામાંથી બહાર નીકળવાનું હોય છે. આજે આપણે શંકર ભગવાનનું મંદિર છે, મંદિરની નજીક જ છે. અને આ ગાના ગળામાંથી બહાર નીકળો એટલે તમારા પાપ બધા ધોવાઈ જાય એવું માનવામાં આવે છે. એટલે માણસો બધા આ ગાના ગળામાંથી બહાર નીકળતા હોય છે. મિત્રો જેમને પણ આ ગાનું ગળું જોયું હોય એ જરાક કોમેન્ટ કરજો. અને આજે તમે અત્યારે જોઈ રહ્યા છો, હાલ આવતો રે જો આ નાનકડો એવો છોકરો પણ ગાના ગળામાંથી બહાર નીકળ્યો છે. જોઈ લે અમારે માહી બેન નીકળ્યા છે ગાના ગળામાંથી. મિત્રો જ્યારે પણ તમે આ જગ્યા ઉપર આવો એટલે આ જે મંદિર છે મંદિરની બાજુમાં જ આ ગાનું ગળું છે. જ્યારે તમે આવો ત્યારે આ ગાના ગળામાંથી બહાર નીકળજો. એટલે તમારે ગમે એટલા તમે પાપ કરેલા હોય તો આ એક ગાના ગળામાંથી તમે બહાર નીકળો એટલે તમારે બધા પાપનું ધોવાણ થઈ જતું હોય છે, એવી માન્યતા છે. જો અમારે આ બધા છે એ બધા અમે આવ્યા છીએ અહીંયા. બતાવશે તમને. ચાલો હવે વિડીયોમાં જોડાયેલા રહીજો. એમ હોતારા કરવાના આયો સવા દાદા પડા 52 કુવાને પાઈ દીધો ને મોક્ષ થઈ જાય. હવે વગાડ કુવાને સાંભળો
બાવડા મેલી પાછી પડી જાય મારા દીકરો દેવ તમે પાણી થોડા દાદા વસ્તુ જો પાય છે બધા છોકરા હાથ હટાડે હા જોજો આમ તો કપડાને ધ્યાન કરતા તાળો નડે સવાદા ये तो चाहिए, इसके बिना क्या? ये पक्का चाहिए। ఏ సిలకా ఫ్రీயா விடு பிலக்கா ஏரியால குரல விட்டா உங்க ஊரு டவுலத்தா எங்க